નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વર્ગસ્થ લીલાબેન શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે ભાવવંદના કરવામાં આવી। અમરેલીના બગસરા શહેરમાં આવેલ બાળ કેળવણી મંદિર ખાતે બાળ કેળવણી મંદિરના પૂર્વ પ્રમુખ અને સંસ્થા પરિવારના સાચા રાહબર સ્વર્ગસ્થ લીલાબેન હિંમતભાઈ શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભાવ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં લીલાબેન શાહ સાથેના સંસ્મરણોને વાગોડીને એ પરમ આત્માને આપણે સૌ સાથે મળીને ભાવવંદના કરવામાં આવી। લીલાબેનના દીકરા ચેતનભાઈ અને તેમના દીકરી જયશ્રીબેન ખાસ હાજર રહેવાના છે। આ અવસર ઉપર વડીલ મુરબ્બી શ્રી ત્રવાડી સાહેબ દ્વારા ન સાંભળેલ એવી મજાની સ્મરણ યાત્રાને યાદ કરીને તેમના પરમ આત્માને શાંતિ મળે તેવી ભાવવંદના કરાઈ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાએ જણાવ્યું હતું। રિપોર્ટર અશોક મણવર, તન્ના સમાચાર, અમરેલી। સાહેબનું એક સ્વપ્ન પણ એ હતું, પણ મને લાગે છે કે હવે અમારા પ્રમુખશ્રીએ આ બાબતમાં વિચારી અને સારા સંસ્થાનો શતાબ્દી વર્ષ જ્યારે ઉજવાય ત્યારે આ સાહેબનો પણ આપણે જે ઈચ્છા હતી કે આટલું બધું સર્જનીય આ આપણે ખ્યાલ નથી। આ એક હેરિટેજ સંસ્થા છે। હેરિટેજ કોઈ પણ સંસ્થા 93 વર્ષ ટકે જ મહત્વ છે। 93 વર્ષ ને ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રોબ્લેમ પણ નથી આવ્યો। એ મને લાગે છે કે આ લાલચંદ કાકાનું, લીલાબાનું, શામજી કાકાનું બધાનું એ તપ છે। અમે એને તપોભૂમિ કહીએ છીએ, આને તપોભૂમિ કહીએ છીએ અને એમ કહીએ છીએ કે આપણે બધા સાધના કરી રહ્યા છીએ। આ એક તપોભૂમિમાં આજે લીલાબાની આપણે આવંદના કરીએ છીએ। અમને લીલાબાના જીવનમાં ખાસ મને એ શીખવા મળ્યું કે સ્પષ્ટ વક્તા હતા। કોઈ પણ માણસ હોય ગમે તે સમય સંજોગ પ્રમાણે રવિવાર કાલે બધાને અનુકૂળ ન આવે એ દ્રષ્ટિથી આજે એની આગલી પૂર્વ દિને આપણે બધા ભેગા થયા છીએ અને એ પણ સરસ મજાના વિચારો સાંભળીએ, જાણીએ, એમાંથી પ્રેરણા લઈએ એવું જ આપણે એક નાનકડું આયોજન કર્યું છે। અને એમાં તમે ઓલરેડી જેટલા લોકો અહીંયા બધા આવી ગયા છો તેનું ખૂબ ખૂબ અભિવાદન અને સ્વાગત છે કે સંસ્થા તરફથી, દેવચંદભાઈ તરફથી કોઈ પણ જ્યારે કોઈ પણ મેસેજ જાય તો એનો બહુ સુંદર પ્રતિસાદ મળતો હોય છે અને એનો ખરેખર આપણને બધાને ખૂબ આનંદ છે, અમને ખાસ આનંદ છે। આજે બે ભાગમાં આપણી આ નાનકડી સભા છે। એમાં પૂર્વાર્ધમાં જેમ કીધું એમ આપણી સાથે આજે વડીલ મુરબ્બી શ્રી ત્રવાડી સાહેબ આવ્યા છે, જેમની પાસે બગસરા અને બાળ કેળવણી મંદિરથી લઈને ઘણો બધો એટલા બધા ઐતિહાસિક સ્મરણો એમની પાસે પડ્યા છે કે ખરેખર મને ખબર નથી કે બગસરાની પ્રજા, જનતા એમનો કેટલો લાભ લીધો છે। પણ હંમેશા જ્યારે વ્યક્તિ હયાત હોય ને ત્યારે એની આપણે કિંમત નથી કરી શકતા, એની ઓળખાણ નથી કરી શકતા અને પછી વ્યક્તિ જતી રહે ત્યારે એના ગુણગાન ગવાય। એ એક કળિયુગનું ખાસ લક્ષણ છે। પણ કમસે કમ બહુ સરસ વસ્તુ છે કે પ્રભુ ગુરુ અને લીલાબાઈ સ્મરણમાં દેવડાવ્યું કે ભાઈ ત્રવાડી સાહેબનો આજે ખાસ લાભ લેજો અને એમના અંતરમાં જે બગસરા બાળ કેળવણી મંદિરના અને પુરાના એટલે પ્રાચીન વખતથી લઈને અત્યાર સુધીના જે કંઈ પણ સ્મરણો છે એને આપણે સાંભળીએ। કારણ કે મોટા ભાગના હું માનું છું બધા બગસરાના જ વતનીઓ છે અને પોતાના વતનનું હંમેશા બધાને ગૌરવ હોય અને એનો ભવ્ય ઇતિહાસ બી સાંભળવા મળે તો એ સોનામાં સુગંધ પડે। આપણને આનંદ પણ થાય કે આપણે કેવી જગ્યા ઉપર જન્મ્યા છીએ અને કઈ જગ્યાને આપણે અન્ન પાણી ખાઈ રહ્યા છીએ। એટલે એવા ત્રવાડી સાહેબને આપણે પોણો 1 કલાક માટે ઈચ્છા છે કે એમની જે પણ ધારા ચાલે એ પ્રમાણે આપણને બધાને પણ એમાં રસપાન કરાવે અને એમાં જબોળે। અને પછી વાત એ છે કે આમાં કેટલાક વિદ્યાર્થીઓ મારા જૂના બેઠા છે તો એણે પણ બધા સાથે મને આવકાર આપ્યો, યાદ કર્યો, એનો પણ હું આભારી છું। બીજી વાત એ છે કે બગસરાની ધરતી બગદાલમની જેમ ધરતી છે એ જ રીતે આ ધરતી એ લાલચંદ કાકાની છે, એમના ભત્રીજા કેલાલની છે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી છે, કુતુબ આઝાદની છે, એમ ઘણા મહાનુભાવોની આ ધરતી છે। અને આ ધરતીને 1931થી માંડીને અત્યાર સુધી જેને જાગૃત રાખી છે
અને જેની અંદર કંઈક પ્રવૃત્તિ થઈ રહી છે, રચનાત્મક અભિગમ છે, એ મોટામાં મોટી વાત છે. ત્યારે સંસ્થા સ્થાપવી એ અગત્યની હોય છે. આપણે કેટલાક કામ કરવા હોય છે, કેટલીક વાત કરતા હોય છે, ત્યારે આપણે સોડાના પાવરની જેમ વાત કરતા હોય છે, પછી આપણે શમી જઈએ છીએ. પણ કોણ જાણે આ ધરતીમાં એવું શું પડ્યું છે કે જેની અંદર કોઈ બ્રહ્મા છે, કોઈ વિષ્ણુ છે, કોઈ મહેશ છે. આપણા લાલચંદ કાકાને જો આપણે બ્રહ્મા કહીએ તો શામજી કાકાને આપણને બ્રહ્મા કહીએ તો અમને વિષ્ણુ કહેવા પડશે, અને દેવચંદભાઈ એને આપણે શંકર જેવા કહેવા પડશે. આ ત્રણ માણસોથી સંકળાઈને 1931થી માંડીને 2024ની સાલ સુધી સંસ્થા સતત અવિરતપણે કામ કરી રહી છે. અને જેના સામે દરેક સંસ્થા હોય છે, પણ દરેક સંસ્થાના સામે આંગળી ચિહ્નો હોય છે કે આ સંસ્થામાં જે સંસ્થા છે એના કૌભાંડ છે, અથવા સંસ્થામાં જે વસે છે એના મોટા કૌભાંડો છે. ભલે મોટી રકમ હોય કે નાની રકમ હોય, એ જમાનામાં કેટલી વખત લાંચ લેવાતી આ સુધરાઈમાં મને ખબર છે કે કેટલાક માણસો રાજી કેમ થઈ જતા કે બીડીની જોડી આપી એટલે રાજી.